કોરોના વેક્સિન લેનારા પૂણા ખાતે રહેતી વૃદ્ધા પર જમતા જમતા પુત્રએ ચમચી હાથ પર રાખતા તે ચોંટી જવા પામી હતી. જેથી મહારાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બાદ સુરતમાં પણ વેક્સિન પછીની આ ઘટના બનતા તબીબો પણ ચોંકી ઉઠ્યા છે. જોઈએ G24 ન્યૂઝનો વિશેષ અહેવાલ. કોરોનાની રસી લીધા બાદ શરીર પર ચમચી અને સિંકા ચોંટી જતા હોવાની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. ત્યારે અગાઉ મહારાષ્ટ્ર બાદ હાલમાં જ પાલનપુર ખાતે એક વૃદ્ધના શરીર પર લોખંડ અને સ્ટીલ ચોંટી જતું હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે આવી ઘટનાઓ જોયા બાદ સુરત શહેરના પૂણા ગામ ખાતે રહેતા એક યુવાને પોતાની માતાએ કોરોના રસીના 2 ડોઝ લીધા હોય જેથી જમતી વેળાએ પોતે માતાના હાથ પર ચમચી મૂકતા તે પણ ચોંટી ગઈ હતી. જેથી બીજી ચમચી મૂકતા તે પણ ચોંટી જવા પામી હતી. તો અંગેનો વિડીયો યુવાને બનાવ્યો હતો. વૃદ્ધાના પુત્રએ વધુમાં જણાવ્યું હતું કે વેક્સિનના 2 ડોઝ માતાએ લીધા છે. સ્ટીલની વસ્તુઓ ચોંટતા શરીરમાં ચુંબકીય શક્તિનો અનુભવ થવા પામ્યો છે. હમણાં તો 2 મહિના પહેલાં વેક્સિન લીધી છે. તો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતું હતું કે ભાઈ આવું બધું થાય છે, વેક્સિન લીધા પછી કે ચમચીઓ ચોંટે છે, એમ તેમ થાય છે. તો મેં બી વિચાર કર્યો કે મારી મમ્મીને વેક્સિન લીધી છે, તો મેં બી જમતા ટ્રાય મારી કે મમ્મીના હાથ પર મેં ચમચી ચોંટાડી જોઈ તો એક ચમચી તો ચોંટી ગઈ, પાછી બીજી ચમચી લાવ્યો, બીજી ચોંટી ગઈ, પછી સિક્કા લાવ્યો તો સિક્કાઓ ચોંટી ગયા. હવે આ શું છે એ ખબર ના પડી. પછી મારો 10 વર્ષનો છોકરો છે, એના ઉપર મેં ટ્રાય મારી. એણે તો વેક્સિન લીધી નહોતી, તો એના ઉપર શરીર ઉપર બી ચોંટે છે. આ શું છે કે ભાઈ વેક્સિનથી જ થાય છે કે બીજું કાંઈ શેનાથી થાય છે? જો વેક્સિનથી થતું હોય તો એ મારા છોકરાને તો વેક્સિન લીધી નથી, તો એને કેમ ચોંટે છે? તો મારા હિસાબે આ બધી અફવા છે કે જે વેક્સિનથી જ થાય છે, એ બધી અફવા છે. વેક્સિનથી તો ના થતું હોય, કે બધાના શરીરમાં મને એવું લાગે છે કે થોડું ઘણું મેગ્નેટનો પાવર તો હશે જ. હાલ તો સુરત શહેરમાં પણ વેક્સિન લીધા બાદ શરીરમાં ચુંબકીય શક્તિની અનુભવ થઈ રહ્યો હોય જેને લઈને શહેરમાં પણ હવે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા, G24 ન્યૂઝ.